હું તો ક્યારની આડીદાર ગામના પાદરે આવી ચૂકી. આજે ભીમડો દેખાતો નથી. ક્યાંક આવી ગયો ભાઈ ભીમડા. હા દાદા સોમનાથની દયાથી સહી સલામત આવી ગયો છે. લે બહેન તો લાવ વીરા. લે બેન નવઘણને લઈ અને જલ્દી દયાજ બોદરના ઘરે પહોંચ્યા. ભલે વીરા. એ બેન ઊભી રહે બેન. મેં તારો આવડું મોટું કામ કર્યું તેના બદલામાં તું મને શું આપીશ બેન? અરે વીરા, માગી લે વીરા. તારે જે જોઈએ તે માગી લે. જો બેન એમ હું નહીં માગું. તું મને એક વચન આપ કે હું જે માગું તે તું મને આપીશ. ભલે ભાઈ ભીમડા, હું તને વચન આપું છું કે તારે જે જોઈએ તે માગી લે. જો બેન વચન આપવું સહેલું છે ને નિભાવવું બહુ મુશ્કેલ છે, માટે વિચારીને વચન આપજે હો મારી બેન. માગી લે ભીમડા, માગી લે. તારા વચનને ખાતર આડીદાર ગામના પાદરે જો વેચાઈ ન જાવ ને તો વાલભાઈ વડાવે નહીં. માટે માગી લે ભીમડા, તારે જે જોઈએ તે માગી લે. જો બેન તારી પાસે આ કતાર છે ને એ કતાર મને આપી દે ને મારી બેન. અરે ભીમડા, આ કટારનું તારે શું કામ છે? બેન વચન આપ્યા પછી પૂછવાનો કોઈ અધિકાર નથી કે તારે કતારને શું કરવી છે. વચન નિભાવવું હોય તો કતાર મને આપી દે મારી બેન. ભલે ભાઈ ભીમડા, આ લે કટાર. કેવી સરસ મજાની કતાર છે એ મારી બેન. જો બેન સામે કેવા પંખીડા કલરવ કરી રહ્યા છે, કેવો ગિરી વંદનના મોરલા ઉડી રહ્યા છે. જો બેન જય દાદા સોમનાથ. અરે ભીમડા, આ તે શું કર્યું ભાઈ? અરે ભીમડા, આત્મહત્યા તો કાયરતાની નિશાની કહેવાય ભાઈ. ના બેન મારી આ મારી કાયરતા નથી. મેં જે કર્યું તે બરાબર કર્યો છે. કારણ કે અમે હલકું વરણ કહેવાય. આવડી મોટી વાત અમારા પેટમાં નોરીએ અને કદાચ પૈસાની લાલચમાં કોકની કે કહેવાય જાય ને મારી બેન તો જુનાગઢના રાનો વંશ નિર્મૂળ થાય મારી બેન. અરે ભાઈ ભીમડા, હા બેન હવે મને રજા આપ ભીમડા. જો મોડું થશે અને કદાચ સોલંકીના સિપાહીઓ આવશે ને તો મહા અનર્થ થઈ જાય છે ભીમડા. જા મારી બેન. પણ બેન આ ભીમડાની કાયરતા નથી, આ મારી આત્મહત્યા નથી, પણ જુનાગઢના રાને બચાવવા ભીમડાનું બલિદાન છે મારી બેન. વાહ ભીમડા વાહ. જુનાગઢના રાણા વંશને બચાવવા માટે તે તારું બલિદાન દીધું છે ભીમડા. અરે જ્યાં સુધી જુનાગઢમાં ગઢ ગિરનાર રહેશે ને ત્યાં સુધી તારું નામ ઉજળા ઇતિહાસના પાને લખાશે ભીમડા. હવે મને રજા ભીમડા. અરે કદાચ મોડું થઈ જશે ને તો આનંદ થઈ જશે અને રાનો વંશ જોખમમાં મુકાશે ભીમડા. હા બેન હું તને રજા આપું છું. જા મારી બેન જલ્દી નવઘણને લઈ અને આડીદર બોડીદર જઈ દેવાયતના ઘરે પહોંચાડ. કદાચ સોલંકીઓના માણસો જો અહીંયા આવી જશે ને તો જુનાગઢના રાનો અસ્ત થશે. માટે મારી બેન હું તને રજા આપું છું. જા મારી બેન જા. ભલે ભીમડા. જય માં ખોડિયાર. જય દાદા જય દાદા જય દાદા. આજનો મંગળ દિવસ કેટલો આનંદિત છે. દીકરાનો જન્મદિવસ માના હૃદયમાં આનંદ જગાવે છે. છલકાઈ રહ્યા છે આંસુ સ્નેહના મુજ પુત્ર કેરા પ્યારમાં. ધન ધાન કેરા સમુદ્ર છે આજ મારા ઘરમાં. ચમકી રહ્યા કુડામાં દીવા. આશીષ આપો મારા પુત્ર જોગ જોગ જીવો. जुग जुग जीवो मारा लाडला वीर जुग जुग जीवो तेव आशीर्वाद છે તારી બહેના જહાલના जुग जुग जीवो. અરે બેટા જાવ તારા હરફારી મારી છાતી આજે ગજગજ ઉઠે છે કે તારા લાડીલા ભાઈની વર્ષાગાંઠ કોઈ અમરતાની યાદી આપે છે. સાથી કોઈ સમજાતું નથી. અરે એમાં વિચાર સાનો હોય. અરે બેટા રાજ રમતના ચોકઠા કઈ વખત કયું ઘર પકડશે તે નક્કી નથી હોતું. માટે તારા લાડીલા ભાઈને લઈ બહાર હાલતા લાગે. તો ચાલો બહેનો મારા લાડલા ભાઈને લઈને બહાર આવો. તમારું જમણું અંગ ફરકી રહ્યું છે. શુભ અશુભ જ્ઞાન.
આપશું કણ નજર કરો એ રાણી આ સૂર્ય વાદળથી ઘેરાઈ ગયો છે મગર દિવસ સુનકાર લાગે છે એ રાણી સમજી શકે છે કે આ સૂર્યમાં સામળતા સાથે આવ્યા અરે અહીં તમારી વાતમાં શું વિચિત્ર છે? અરે વિચિત્ર સમાચાર વાતને પણ વિચિત્ર બનાવે છે અરે અહીં હું નથી સમજી શકતી કે તમે શું કહેવા માંગો છો. અરે કહેતા જીભ થરથરે છે આ દિલમાં આંસુની શંકાના વિચાર અથડાયા કરે છે ઉડતા સમાચાર આવ્યા છે સારા નહીં એ તો ભ્રમ છે અરે અહીં આજે તમને શું થયું છે? શાના ભ્રમ છે અને શાના સમાચાર છે? અરે લાખોનો પાલનહાર મારા તૂર ચાહીને શાબાશી દઈ હોશેથી ભેજનાર એ જૂનાગઢનો ધણી જગાનો ભોગ ના છતાં શંકા તો ખોટી જ છે છતાં પણ સાચી માનવાની ફરજ. અરે કોણ જસવજી કહો જૂનાગઢના રા સદાને માટે ઘોર ઊંઘમાં તેના દેહને દુશ્મનોના મહેલમાં પડતું મૂકી યુવરાજ નૌકાના રક્ષણ માટે આપના મહારાજાએ હુકમ કર્યો. પરંતુ થયું શું જસવંતજી તે કહો. દગો કપટ પ્રપંચ જાળ ગુજરાતનું સૈન્ય મારી પાછળ પડ્યું છે માટે આપના દ્વાર પર આશરો લેવા ઊભો છું. દેવાયત બોદરનું ઘર છે. હા બેન, આ દેવેશ બોધનનું ઘર છે. બોલો તમારે શું કામ? દૈનિક જુનાગઢથી આવું છું અને રાજા ઘરને સોંપવા આવી છું. આવો મારા બાપ, જૂનાગઢના ધણી આવો. નવગઢનો જીવ લેવા માટે ગુજરાતનું સૈન્ય પાછળ પડ્યું છે માટે જલ્દી કુમારને ક્યાંક છુપાવી દો. શું કહો છો જસવંતજી? અરે મૂળ રાજને બીજો અવતાર ધારણ કરવો પડે છે. ઘરબાર મિલકત ભલે લૂટે, અચળ છું મુજ કામ પર. ફના થઈ જશું ફકીરી આજ નવઘણ કેરા નામ પર. તાકાત નથી શત્રુ તણી કાઢી શકે, નવઘણ પર કુરબાન કરી દેવા હે તેરી કોમને. અરે શાબાશ સાયરાણી શાબાશ તારા આવા શબ્દ સાંભળી આજે મારી છાતી ગજગજ ફૂલે છે જેથી કરી કુમાર નગોણ તથા જસવંતજીને તમો ઘરમાં છુપાવો ત્યાં સુધી હું સોલંકીની વાટ જોતો અહીં ઊભો છું પરંતુ યાદ રાખજો સાયરાણી જો કુમાર નગોણ આપણા ઘરમાંથી પકડાઈ જશે તો ગોદરકુળ કલંકિત બની જશે. અરે તમે ચિંતા કરો માહી, આયરાણીઓ છુપાવે અને સોલંકીઓ શોધી કાઢે તો જન્મસો નકામો ગણાય. વિશ્વાસ અહીં રાખજો આયરાણીના બોલ પર. કુરબાન કરી દેવા જિંદગી આજે નવઘણ કેરા નામ પર. નામ પર. આજે મારો દીકરો ઘણો ભાગ્યશાળી ગણાય કારણ કે આજે તેના જન્મના શુભ દિવસે આ ધરતીનો ધણી મારે આંગણે હાજર થયો. અરે કોણ છે ધરતીનો ધણી અને ક્યાં છે? અરે ગુજરાતના ધણી તમે અહીં સુધી સમજ્યો કે દામોદરના દર્શને આવ્યા લાગો છો. આપને જોયાને મારું હૃદય બોલી ઉઠ્યું કે મારા દીકરાના જન્મના શુભ દિવસે આ ધરતીનો ધણી મારે આંગણે હાજર રહ્યો. અરે અહીં જે હોય તે સત્ય વાત જાહેર કર કે કુમારે નવગણને લઈ આવ્યો છે કે નહીં? અરે મહારાજ નવગણ અહીં ક્યાંથી હોય એ તો જૂનાગઢમાં હોય. આ ગરીબના આડીદર બોડીદરમાં એના પગલા ક્યાંથી હોય મહારાજ? અરે આ ગુજરાતનો ધણી એટલો બધો મૂર્ખ કે બોક નથી કે તું તારી આહિર બુદ્ધિથી છેતરી શકે. અરે જરા વિચાર કરો પાટણપતિ પ્રભુતા ધરાવનાર ગુજરાતના નાથ આજે ક્રોધમાં કેમ દેખાવ છો? વાત શું બની છે મહારાજ? અરે ચાલાકી રહેવા દે દેવાયા અને સીધી રીતે સત્ય વાત જાહેર કર કે કુમાર નવગણને લઈને આવ્યો છે કે નહીં? અરે બહુ જ બુરી વાત છે. કેસરી સામે પંજો મેળવનાર ગુજરાતના ધણી એ ગુપ્તા છોડને કચડવા માંગે છે. અરે પાટણ તણું ભૂપાલ જો આવી કૃતા ધારણ કરે, સત્ય નીતિથી આવા નીચ કામ કરે, પાછો વળ મુર્રાજ કીર્તિ લજવાય છે, હાથે કરી શમશેર આવા કાર્યથી લજવાય છે. અરે ત્યારે તો ચોક્કસ ખાતરી થાય છે કે શત્રુ તો અહીં જ છે. સુબેદાર દેવાયો અને તેના ઘરને વેરણ બનાવો અને મારા માર્ગમાં નડતા પથ્થરને ઉચકીને દૂર કરો અને દેવાયતને કેદ કરો. નહીં ગુજરાતના નાથ, મારા ધણી પર આટલો જુલમ ના કરો. અરે સમૂહ રાયરાણી શત્રુ પાસે દયા માંગીને બોદરકુળને કલંકિત ન બનાવો. અરે મર્દ બચ્ચા કદી આ દુઃખથી ડરતા નથી. આ વજ્ર ઉપર આ પ્રહારો કઈ અસર કરતા નથી. સાચા આયુર ઘણું જીવન છે કે અભિમાનનું નહીં, દયા ભગવાનની માંગો છે દાનની નહીં. અરે ત્યારે તો ચોક્કસ ખાતરી થાય છે કે નવઘણ તો અહીં જ છે. મહારાજ ઘરમાં બધે તપાસ કરી પણ ક્યાંય નવગણ નથી. અરે કોઈ પરવા નહીં, આ છોડી મૂકો દેવાય કરે પણ દેવાય તો એટલું યાદ રાખજે જો મારા દુશ્મનને તે જો આશરો આપ્યો છે જો એવી જાણ થાય તો તારા ખાનદાનનું નામ નિશાન નહીં રહેવા દો. અરે બસ હવે જાઉં છું કે નવઘણ ધરતીને કેટલે જાય છે. ચાલો સુબેદાર. એ પાછા સીધી રીતે જવા બાપા બેસો કોની સાથે હારી ગયો?
એમાં બેઠા પછી કઈ થાય રૂડીએ આ બધું હારી અને ઉખા પગા આવ્યા છે બધાય. ભાગ દઈ દ્યો ને મારા ભાઈ અરે પાછા ભાગ તને મેં નહીં મળે. અરે ભાગ દઈ દ્યો ને નકામો ખાઈ બે અરે પાછા તારે જ્યાં જવું ત્યાં જા, ભાગ તને નહીં મળે. અરે પાછા આપણા ભાઈઓના કજિયામાં બાયુને ન બોલે માટે તે ક્યાં હોઈ જાવ ભાગ લઈને જાવ ભાગ દઈ દ્યો ને અરે પાછા તને કીધું કે ભાગમાં તને કઈ નહીં મળે, તારે જ્યાં જવું ત્યાં જા. આને સમજાવી દેજો અરે પાચાભાઈ તો બોલતો નથી એટલે અરે દખાડી લો પેટને પાછાના પેટનો નહીં જા જા જ્યાં જવું ત્યાં જા, જ્યાં જવું ત્યાં જા. અરે દેવાય પાચાભાઈને ભાગ આપી દીધો હોત તો સારું હતું. એ જુનાગઢ જઈને મૂળ રાજને આ વાતની જાણ કરશે તો આપના આબરૂમાં કલંક લાગી જશે. અરે આઈ રાણી, અરે આઈ રાણી, જો રાનો વંશ જશે તો બોદરપુર કલંકિત બની જશે. અરે મુરલીધર ઉપર ભરોસો રાખો, મુરલીધર આપની જરૂર લાજ રાખે. હે મુરલીધર ધણી તું મારી લાજ રાખ.